આ સમાજ તમને ક્યારે ફૂલનો હાર પહેરાવી દે અને આનો આજ સમાજ ક્યારે તમને જોડા ફેરાવે ને એનું કાંઈ નક્કી નહીં. એટલા માટે હું ઘણી વાર કહું કે જેને ફૂલડાના હાર પહેરવા ને એને જોડાની તૈયારી રાખવાની જ. કેમ કે લોકો બોલશે, સમાજને તમે નહીં પહોંચી શકો, દુનિયાને તમે નહીં પહોંચી શકો. આ દુનિયાને રામ જેવા રામ ન પહોંચી શક્યા, આ દુનિયાને કૃષ્ણ જેવા કૃષ્ણ ન પહોંચી શક્યા. તમે જોવો તો ખરા સાહેબ, કૃષ્ણ ઉપર જોયા જાણ્યા વગરનું આળ આવી ગયું યાર. રામને ક્યાં આપણે સુખ લેવા દીધું? 14 વર્ષનો વનવાસ કર્યા પછી રામ, લક્ષ્મણ અને જાનકી જ્યાં પાછા આવ્યા ત્યાં સમાજનો એક માણસ એવું બોલે કે એ રામ રાખી શકે, હું ન રાખી શકું. અને એની એ સીતાને વળી પાછા વનની અંદર જવું પડ્યું. અને વનની અંદર સાહેબ તમે વિચાર કરો, વનની અંદર બેલડાના 2 દીકરાને જણ્યા મા સીતાજીએ. આ કઈ ઓછું દુઃખ? તમે સમાજને ન પહોંચી શકો યાર. હું ઘણી વાર એવું કહું કે ગામના મોઢે ગણું ન મધાય, ગોળાના મોઢે બણ થાય. દુનિયા આજ આમે બોલે, આજ કાલ તેમે બોલે. જે તમારી સ્તુતિ કરતા હોય તમારી નિંદા કરવા મળે, જે તમારી નિંદા કરતા હોય એને સમજણ આવે તો તમારી સ્તુતિ કરવા મળે. આ દુનિયા છે.